આજે આપણે વેજીટેબલથી ભરપૂર અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવો સાંભાર બનાવીશું. તો ચાલો જોઈએ રેસીપી. સૌપ્રથમ મેં 1 વાટકી તુવેરની દાળ લીધી છે. ત્યારબાદ તેને આપણે 3 થી 4 પાણીથી સારી રીતે વોશ કરી લઈશું. હવે તેમાં 5 ગણું પાણી એડ કરીશું. 1 વાટકી દાળ સામે 5 વાટકી પાણી એડ કરવાનું છે. હવે દાળમાં હળદર અને મીઠું નાખીને દાળને બોઇલ કરી દઈશું. આપણે 4 વિસલ કરી લઈશું, તેથી દાળ સારી રીતે કૂક થઈ જાય. અહીં મેં 1 નંગ ગાજર, નાનો ટુકડો દૂધી, 4 રીંગણ, 3 નંગ ડુંગળી, 4 નંગ ટામેટાં, 3 સરગવાની સિંગ, 1 નંગ કેપ્સિકમ, આ બધા વેજીટેબલને આપણે રફલી ચોપ કરી દેવાના છે, જે સાંભારમાં યુઝ કરવાના છે. તમે જોઈ શકો છો દાળ બોઇલ થઈ ગઈ છે, પણ દાળની કન્સિસ્ટન્સી ઠીક છે, તેથી આપણે દાળમાં જરૂરિયાત મુજબનું પાણી એડ કરીશું. પણ પાણી હંમેશા ગરમ જ એડ કરવાનું દાળમાં. તો ચાલો હવે આપણે સાંભાર બનાવીએ. એક કઢાઈમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચાં નાખી વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કટ કરેલી ડુંગળી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે બાકીના વેજીટેબલ એડ કરીશું. દૂધી, ગાજર, કેપ્સિકમ, સરગવું, રીંગણ બધું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં મીઠું અને હળદર નાખી ફરીથી બધું મિક્સ કરી લઈશું. હવે લાસ્ટમાં ટામેટાં એડ કરીશું અને તેને પણ સારી રીતે બધા વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું. હવે આપણે 2 ટેબલ સ્પૂન જેટલો સાંભાર મસાલો એડ કરીશું. આમાં સાંભાર મસાલા સિવાય બીજા કોઈ મસાલા એડ નથી કરવાના. આ મસાલામાં જ બધા મસાલા ઇન્ક્લુડેડ છે, તેથી ફક્ત સાંભાર મસાલો જ એડ કરવાનો છે. અને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો બીજી બાજુ દાળ ઉકળી રહી છે. હવે આપણે જે વેજીટેબલ્સ સાંભાર મસાલા સાથે સાતળીને તૈયાર કર્યા છે, એ હવે દાળમાં એડ કરી દઈશું. હવે વેજીટેબલ એડ કર્યા પછી ધીમા તાપે કુકરની 1 સીટી કરી લેવાની છે, જેથી વેજીટેબલ સારી રીતે કૂક થઈ જાય. હવે આપણે કુકર ખોલીને ચેક કરીશું, તો તમે જોઈ શકો છો કે વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે સરગવાની સિંગને અલગથી એક પ્લેટમાં કાઢી લઈશું અને સૂકા લાલ મરચાંને પણ કાઢી લઈશું. ત્યારબાદ આપણે હેન્ડ મિક્સર ફેરવી દઈશું, જેથી દાળ અને બધા વેજીટેબલ બધું એકરસ થઈ જાય. તો તમે જોઈ શકો છો દાળ અને વેજીટેબલ બધું એકરસ થઈ ગયું છે, પણ હજુ દાળની કન્સિસ્ટન્સી થોડી ઠીક છે, તેથી આપણે તેમાં ગરમ પાણી એડ કરીને કન્સિસ્ટન્સી સેટ કરીશું. હવે જે સરગવાની સિંગ આપણે કાઢી લીધી હતી તેને એડ કરી લઈશું. હવે આપણે દાળમાં આંબલીનો પલ્પ એડ કરીશું ખટાશ માટે. તો તમે જોઈ શકો છો કે દાળની કન્સિસ્ટન્સી એકદમ રની છે, અને આવી કન્સિસ્ટન્સી હશે તો જ દાળનો ટેસ્ટ સારો આવશે. હવે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે તેમાં થોડો ગોળ એડ કરીશું. અહીં મને થોડો સાંભાર મસાલો ઓછો લાગતો હતો, તેથી મેં પાછળથી 1.5 ચમચી સાંભાર મસાલો એડ કર્યો છે. હવે લાસ્ટમાં ગાર્નિશિંગ માટે કોથમીર એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ હેલ્ધી અને વેજીટેબલથી ભરપૂર એવો સાંભાર રેડી છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.